નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સૌને મારા નમસ્કાર। જે આ બીજેડનું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકતલક્ષી રિપોર્ટ અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે। સાબરકાંઠા અરવલ્લી બંનેમાં જે કંઈ શિક્ષક મિત્રોએ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું એ છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મૂર્ખ બનાવીને જે બીજેડમાં આ ફાઉન્ડેશન જે બનાવી એમાં પૈસા રોકવા માટે જેને લાલચ આપ્યું હોય, એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો, મધ્યમ વર્ગીય લોકો જેમને આખા જીવનની જે મૂડી હતી એ એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે। એમાં 4-5ની અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં એ તમામ અમે કરીશું। મારા ગુજરાતમાં જે એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે। મહેકમ અમારું જે છે આટલું મોટું મહેકમ છે એમાં 99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે, એમને હું ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું। પણ કેટલાક આ 1% શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી, પોતાની નૈતિકતા ચૂકે છે, પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે એવા શિક્ષકોને શિક્ષણ અમારા સમાજને, શિક્ષણ સમાજને જે કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે એમને નિયમ અનુસાર કાયદાની પરિભાષામાં જે કંઈ કરવાનું થાય કરીશું। અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ સ્પષ્ટ સંદેશ છે, શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવરવા માંગતું નથી। આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવાના ઘર ભેગા કરીશું। પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે। હાલમાં જે કંઈ 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે અને ભવિષ્યમાં પણ મારી વિનંતી છે કે આવું ના થાય અને જનતાને પણ મારી નમ્ર અરજ છે કે આપણું સરકારી આટલી બધી યોજનાઓ છે, સરકાર આ યોજનાઓ આપી રહી છે એનો લાભ લો, પણ આવા કેટલાક લેભાગુ તત્વો જે ખોટી લાલચ આપીને લોકોને ભ્રમિત કરીને જે પોતાની જીવનભરની મૂડી હડપવાનું જે કામગીરી કરી રહ્યા છે સમાજ સેવાના નામે, એવા લોકોથી પણ સમાજે પણ ચેતવા જેવું છે અને યુવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે। આવી ઘટના વારંવાર ના બને એના માટે પણ આપણે બધા તકેદારી રાખીશું અને જે ઘટના બની છે એની નિંદા કરું છું અને શિક્ષક મિત્રો ને પણ મારી વિનંતી છે કે આપણે સારા કામમાં બધા જોડાઈએ અને આવી પ્રવૃત્તિમાં જે કંઈ જોડાયેલા છે એમને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।